14 કલાકનું ટ્રાફિક. ટ્રાફિક છે જોવા 12 કલાક 18 કલાક થઈ જાય. આ મને અનુભવ છે 40 વર્ષ પહેલો. 14 કલાકની પડી જાય બધી ગાડીઓ. તો સામાન નહીં મિલા. બાવલિયા તો હળવાણા. 26 પાણીનો સ્ટોક પગ કરી લીધો છે. જમવાનો સ્ટોક કબ ખુલેગા રાસ્તા પતા કુછ કોઈ નક્કી નહીં. ક્યાં પૂછ્યા રકા? મુંબઈ પહોંચ્યા. મુંબઈ કેથી પૂછ્યા? 3 દિવસે પહોંચ્યા. મુંબઈ ઓલી ટ્રેન તો ટ્રેન આમ તો હોય નથી. થઈ ગયો છે એ સરપ્રાઈઝ નો મિત્રો છે અને ફાઇનલી નીકળી ગયા. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં? મિત્રો આજે જો વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે કચ્છની અંદર. બહુ ઝાઝા સમયથી રાહ જોવાતી હતી કચ્છની અંદર વરસાદ નથી. વરસાદની મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે પણ વરસાદ જોઈ એવો છે નહીં. ટીબીની જાય અત્યારે પૂના, અત્યારે વાપીથી આગળ કંઈક છે. ગામનું નામ તો ખ્યાલ નથી કારણ કે નેટવર્ક આવતું નથી એટલે વાતચીત થતી નથી કારણ કે એ લોકો 27 થી 28 કલાક એ લોકો ટ્રાવેલિંગમાં અત્યારે એ લોકો બસમાં હેરાન થયા છે. કોઈ વસ્તુ ખાધા પીધા વગરના છે અત્યારે. હમણાં પૂછો પાણી ઉતરે એટલે નીકળવાના હતા એ લોકો. જોવી હમણાં ફોન કરી કારણ કે લોકોને અત્યારે નેટવર્ક પણ આવતું નથી, ફોન પણ લાગતો નથી. મિત્રો કચ્છની અંદર અત્યારે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા ફિલ્ડમાં. ફોન કરવી પીબીને એને કેટલે પહોંચ્યા છે. વ્યવસ્થિત સલામત જગ્યા ઉપર છે એટલે વાંધો નથી. પણ મેન પ્રોબ્લેમ શું છે કે ખાવા પીવાનું કોઈ વસ્તુ કાંઈ મળ્યું નથી કારણ કે 24 કલાક એ લોકો એમને બેઠેલા હતા. 24 કલાક સુધીની ખબર છે એની માથે પણ 4-5 કલાક થઈ ગયેલી છે. અને આપણે આવી ગયા છીએ જો વાડાની અંદર. અને આ જો ભેંસોનો વાડો છે આખો. તો ફટોફટ મિત્રો કરી લેવી દવા. અને હજી આપણે જવાનું છે નખત્રાણા કારણ કે આજે જો વરસાદનું વાતાવરણ તમને બતાડું. આજે જો વરસાદી વાતાવરણ. આ મિત્રો ઘણા સમયથી રાહ જોવાતી હતી. આજે અત્યારે આવું વાતાવરણ બન્યું છે તો મજા આવી ગઈ આજે. દિનેશભાઈ ને લાગી ગઈ છે ભૂખ. પાંચ વાગ્યામાં ભૂખ લાગી ગઈ છે મને કાન બધા દિનેશભાઈ બધાય ને. તો હાલો બોલો બોલો હાલો. ફાઇનલી મિત્રો આવી ગયા છે જ્યાં રસ્તો બંધ છે ત્યાં. પાણી ઘણું ઉતરી ગયું છે. તમે જોઈ શકો છો પોઝિશન. ગાડી ફેલ. गाड़ी ब्रेक डाउन में कल से ही है और रात को सामान नहीं मिला. बोला सुबह दुकान खुलेगा कहीं सामान लेके सुबह आएंगे और रात को 2 बजे के बाद पानी 2 बजे के बाद જોઈ શકો છો તમે ગાડીઓની હાલત. કેટલું પાણી છે, કેટલી ડૂબી ગઈ છે. તેવું અડધી ગાડી ડૂબી ગઈ છે આમાં. 3 घंटा में इतना पूरा राम 11:30 बजे बंद किया दुकान. ए भाई की कल रात से गाड़ी खराब है. બાવલિયા તો હળવાણા. રાતના 2 વાગ્યાના હળવાણા છે. સવાર પડી ગઈ છે તો હજી કાંઈ રસ્તો ચાલુ થયો નથી. કેટલા વાગ્યા ડ્રાઈવર સાહેબ આપણે હલવાના? રાતના 2 વાગ્યાના હલવાના છે. સવાર પડી ગઈ છે. શું કાનભાઈ કેવું થાય તમારું? ક્યારે ખુલશે? કબ ખુલેગા રાસ્તા પતા કુછ? કોઈ નક્કી નહીં. જો કોઈ નક્કી નહીં યાર. શું કે સુરક્ષિત છે હા ડબ્બાઈ. આ જોવો તમે 26 નહીં 34 તમે જોઈ શકો મિત્રો. તમે જોઈ શકો છો કાનભાઈ ને સતત વ્યસ્ત ચાલુ વરસાદે પણ કઈ હક નથી.
ટ્રાફિક જોવો તમે. આ પાણીનો સ્ટોક પગ કરી લીધો છે, જમવાનો સ્ટોક પગ કરી લીધો છે, માવાનો આ ડબ્બા આ બધું શું છે પગ હાથમાં બૂટ કરીને. આ મોજ આ ફૂલ સ્ટોક. આપણા ભાઈબંધની બસ છે દ્વારકેશ, તમે જોઈ શકો છો. નો સ્ટોપ. આ રોજ ખરાબ કેટલો ટ્રાફિક ફૂલ બાકા ઝીકી બધી ગાડીઓ છે. છેલ્લે 14 કલાકની પડી જાય બધી ગાડીઓ. સતત ટ્રાફિક જામ છે મિત્રો, તમે જોઈ શકો છો ગાડી ચાલુ છે. ગાડી તમે જોઈ શકો છો. આપણી બસ આવી ગઈ છે રાજન વોલ્વો. આપણી ગાડી છે રાજન. હજી ફૂલ ટ્રાફિક. અમારા ડ્રાઈવર સાહેબ હજી હાલે હાલ કોતલા લે તું. ફૂલ ટ્રાફિક ની વચ્ચે હાલા આવી છે જમી કરવી ને ફૂલ બાકા ઝીકી છે. 24 કલાક થઈ ગયા હજી પહોંચ્યા નથી અમે લોકો. તમે જોઈ શકો છો ટ્રાફિક નો માહોલ જોવો તમે ખાલી. લાઈન ઉપર લાઈન છે ટ્રકો ની બસો ની. છેલ્લા 14 કલાક થી નોસ્તો પડ્યા છે બધા. અને હજી ક્યારે ખુલશે શું થાય છે એનું કાંઈ નક્કી નથી. મિત્રો તમે જોઈ શકો છો કેટલી ગાડી ઉભેલી છે. 14 કલાકનું ટ્રાફિક. ક્યારે ખુલશે ક્યારે નહીં કોઈ કહી શકાય એવું પોઝિશન નથી. શું કહેવાનું થાય કાન બધામાં ડબ્બાની ક્યાં છે? હવે તમારું શું કહેવા છે ક્યારે ખુલશે? કેટલા વર્ષની અંદર તમને આવો અનુભવ થયો? 40 વર્ષની અંદર પેલો વેલો થયો ને આવું કે એટલા કલાક ટ્રાફિકમાં રહેવું પડ્યું એમ? 40 વર્ષ. મનીષ ગાડી જોવો તમે. कोल्हापुर वाली से ભાઈ માં આવી છે ને આપણે હમણાં. બાકા જગ્યા હોવાડોડી હાલે છે બસમાં.
ક્યાં પૂછ્યા રકા? मुंबई पहुंचा मुंबई ક્યાંથી પૂછ્યા? 3 दिए पहुंचा ક્યાં શું કરતા? इसमें हैरान थी गया हूँ वरसाद ना શું દોસ્ત? हाँ मुंबई बोली ट्रेन दो ट्रेन હું જો ट्रेन जाऊ से बड़ो બીજું કઈ? हम तो वो है ना ફાઇનલી આપણે જે ડેસ્ટિનેશન જવા નીકળ્યા છે પહોંચી ગયા છે. બધા થાકી ગયા છે. કયું સિટી છે કોમેન્ટ કરજો જરીક તમે બધા લોકો. ક્યાં સિટીમાં અમે આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો હવે તમારે જે ઘડીની રાહ હતી આવી રહી છે. નાઈ ધોને કમ્પ્લીટ તૈયાર થઈ નીકળી ગયા છીએ. સરપ્રાઈઝ હું દેવાનો હતી થોડી વારમાં જ તમને ખબર પડી જાય. આ અમારા રઘો, આ અમારા દિનેશભાઈ, આ અમારે કાનભાઈ. થોડીક જ વારમાં તમને ખબર પડી જશે સરપ્રાઈઝ શું હતી. તો આગળ બની આવ્યો બ્લોકમાં. કેટલી કલાકની બાદ પહોંચ્યા છીએ તો આગળ જોવો વિડીયોમાં. શું કહેવાનું થાય કાનભાઈ? હવે કેટલીક વાર છે આવી સરપ્રાઈઝની? કેટલીક વાર છે? 15 મિનિટ. હાલો 10 થી 15 મિનિટમાં ખબર પડી જાય. તો ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે એ સરપ્રાઈઝનો. શું છે કાનભાઈ સરપ્રાઈઝ તો કેવો હવે સરપ્રાઈઝ શું છે? થોડી કઈ વારમાં તમને ખબર પડી જાય હું સરપ્રાઈઝ છે. આવી ગયા છે પાછા ઘાટ ઉપર. કોઈને ખબર હોય તો કહેજો ક્યાંનો ઘાટ છે, કોમેન્ટ કરજો.